આજે તારીખ 16/4/2026 ગુરુવારના દિવસે મધ્યપ્રદેશમાં બગલામુખી માતાના મંદિરે આપ સૌ પધાર્યા છીએ। તમે તમામ ભક્તો સાચીસો એવા ભાવ સાથે હૃદયપૂર્વક માં બગલામુખી માતાના ચરણોમાં આરાધના કરીએ છીએ। માં જગદંબાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। સાંજના 5 વાગવા આવ્યા છે। રાત્રિનો અમારો હવન છે। હવનમાં પણ તમે સાચીસો એવા ભાવ સાથે માં ભગવતીને હૃદયથી આરાધના કરવી છીએ અને માને નાભીના પોકારથી બોલાવીએ છીએ। આવજે બગલામુખી માં મારી લેવા મારી હંબાળ, આજ તને તારા સુર બોલાવે આવજે માતા યાદ, આવજે માતા યાદ લેવા મારી હંબાળ, આજ તને તારા સુર બોલાવે ખમ્મા કે જય માં, ખમ્મા કે જય માં તું નો ધારા નો આધાર, આજ તને તારા સુર બોલાવે ખમ્મા કે જય માં, ખમ્મા કે જય માં તું નો ધારા નો આધાર, આજ તને તારા સુર બોલાવે ખમ્મા કે જય માં। આ તો મારી માં બ્રહ્માણી માતાના માર્ગદર્શનથી, મારી મેલડી માતાના આશીર્વાદથી આજે મધ્યપ્રદેશમાં અમને મારી બગલામુખી માતા બોલાઈ રહી છે। તો માં અમે તમારા સાનિધ્યમાં પધાર્યા છીએ। માં તું અમને ખમા કહેજે, માં તું અમે ભરેલી નજરું રાખજે। માં તારી વાલી દીકરીઓ ઉપર, તારા સુરડા ઉપર કોઈને મુજન હોય, કોઈ કારણ હોય, કોઈ કેવડામણ હોય તો માં તું બાળીને ભસ્મ કરજે। માં બગલામુખી માતાના દર્શન કરવાથી તમામ પ્રકારની વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને માં જગદંબાના યજ્ઞમાં બેસવાથી આપણી માંથી આવેલી કોઈ પણ વિપત્તિ હોય, કોઈની મીઠી નજરું હોય તો તમામમાંથી આપણે મુક્તિ અપાવે છે મારી માતા। તો આ તો મારી બ્રહ્માણી માતાની પ્રેરણાથી, મારી મેરડી માની કૃપાથી અમે અહીંયા મધ્યપ્રદેશમાં બગલામુખી માતાના ધામમાં પધાર્યા છીએ। આપ સૌ સાચીસો એવા ભાવ સાથે માં ભગવતીની પૂજા કરવા જઈ રહ્યા છીએ અને રાત્રિનો હવન છે। હવનમાં પણ તમે સાચે છો એવા ભાવ સાથે બોલીએ બગલામુખી માતાની જય, આજના આનંદની